નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબની સેફ્રોન વિદ્યા સંકુલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 પાઠ નંબર 3 સેકન્ડ સેમેસ્ટર મુગલ સામ્રાજ્ય, પાર્ટ 2 કે પાર્ટ 1 માં આપણે જોયું કે ભાઈ મુગલ સામ્રાજ્ય કે મુગલ સલ્તનતનો પાયો ભારતમાં નખાણો તો સૌ પ્રથમ છે બાબર, બાબર પછી હુમાયુ પછી અકબર પછી જહાંગીર અને જહાંગીર પછી હવે આપણે પહોંચ્યા હતા શાહજહાં સુધી। તો કે શાહજહાંનો કાર્યકાળ જોવા જઈએ તો ઈસવીસન 1627 થી ઈસવીસન 1658 સુધીનો હતો। કે શાહજહાંનું હુલમણું નામ ખુરમ હતું। તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો। કે ભાઈ શાહજહાં છે એનું હુલમનું નામ ખુરમ હતું। કે દક્ષિણ ભારતમાં કે ભાઈ આગળ આપણે જોયું કે અકબરના સમયનું ભારત જે આ નકશો આપણે જોઈ રહ્યા છીએ તે કે ભાઈ દક્ષિણમાં ગોલકોંડા, કાશ્મીરથી લઈને દક્ષિણમાં ગોલકોંડા સુધી અને બલુચિસ્તાનથી કાબુલથી લઈ અને અસમ સુધી છે એનો વિસ્તાર અકબરે વસાવ્યો હતો મુગલ સામ્રાજ્યનો। તો કે સાથે સાથે તો કે દક્ષિણનો વિજય કર્યો તો ત્યારે તેના પિતા જે હતા કે જહાંગીર હતા કે એના જેટલો જ છે કે શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક છે કે શાહજહાં હતો। તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કર્યું હતું। તાજમહેલ દુનિયાની અજાયબી ગણાય છે। કે ભાઈ શાહજહાં છે કે એની પત્ની જે હતી મુમતાજ મહેલ કે તેની યાદમાં છે કે એની અવસાન પછી છે કે એનું યાદ કાયમીના માટે રહે એટલા માટે તેને છે વિશ્વ પ્રસિદ્ધ એટલે કે આખા જગતમાં પ્રખ્યાત હોય એવો તાજમહેલ છે એને પત્નીની યાદમાં બંધાવ્યો હતો। અને તાજમહેલ છે કે જે દુનિયાની 7 અજાયબીઓ છે એ અજાયબીઓમાંની એક અજાયબી છે। હવે છે ઔરંગઝેબ। તો કે શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો। કે શાહજહાંની તબિયત છે એ ખૂબ જ ખરાબ રહી કે એનો લાભ લઈને એના પુત્રો જે હતા કે એની વચ્ચે સામ્રાજ્યના આધિપત્ય એટલે કે હવે ત્યાર પછીનો મુગલ રાજા કોણ થશે અને એ આધિપત્ય જમાવવા માટે છે કે આંતરવિગ્રહ એટલે કે અંદરો અંદર છે એ લડાઈઓ શરૂ થઈ। શાહજહાંના મોટા પુત્ર દારાશિકો અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો। કે શાહજહાંના 2 પુત્રો હતા દારાશિકો અને ઔરંગઝેબ કે આ બંને વચ્ચે છે એ આંતરવિગ્રહ શરૂ થયો। કે ઔરંગઝેબે પોતાના 3 ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરી અને જેલમાં ધકેલી દઈ ગાદી પચાવી પાડી। કે શાહજહાં પછી જે આંતરવિગ્રહ શરૂ થયો તો એમાં જે એનો ઔરંગઝેબ હતો કે એને પોતાના 3 બીજા જે ભાઈઓ હતા એમાંથી એકબીજાને હરાવી કોઈકની હત્યા કરી અને એકને જેલમાં પૂરી દઈ અને ગાદી ઉપર પોતે આવી ગયો કે મુગલ સામ્રાજ્યનો નવો રાજા તરીકે પોતે છે એ ગાદી ઉપર આવ્યો। અન્ય ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ કર્યો કે એનો બીજો એક ભાઈ હતો સુજાને કે એ સુજાનને છે કે તેણે હરાવી દીધો અને દેશ નિકાલ એટલે કે બહાર દેશની બહાર ધકેલી દીધો। ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું। તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈ દક્ષિણે ઝિંજી અને પૂર્વના ચટગાંવથી લઈ પશ્ચિમના હિન્દકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ હતા। કે આગળ જે મુગલોએ સત્તાઓ સ્થાપી તો એ સત્તામાં પણ ઔરંગઝેબે પણ પોતે ગાદી ઉપર આવી અને એ સત્તામાં છે એ વધારો કર્યો। તો કે ક્યાંથી ક્યાં સુધી તો કે ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણમાં ઝિંજી સુધી, જ્યારે પૂર્વમાં ચટગાંવથી લઈ અને પશ્ચિમના હિન્દકુશ પર્વતમાળા હતી કે ત્યાં સુધીનો દરેક વિસ્તાર છે એને મુગલ સામ્રાજ્યમાં ભેરવ્યો। ઔરંગઝેબ સુન્ની મુસલમાન હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો। તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી। તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો। તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા। તે એક શક્તિશાળી બાદશાહ હતો જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું। કે ઔરંગઝેબ જો જોવા જઈએ તો કે અકબરની જે કાંઈ નીતિઓ હતી એનાથી આ ઔરંગઝેબ છે એ તદ્દન વિરોધી હતો। કે ભાઈ એને સંગીત કલા હતી, મૂર્તિ પૂજાઓ કરતા હતા અને ધાર્મિક તહેવારો ઉત્સવો ઉજવતા તો એનો પ્રખર વિરોધી હતો કે એ બધું થવા દેતો નહીં। અને સાથે સાથે તો કે શક્તિશાળી બાદશાહ પણ હતો
અને ખૂબ જ 50 વર્ષ શાસન કર્યું, એટલે ખૂબ જ લાંબા ગાળા સમય સુધી છે કે એને શાસન કર્યું ભારત ઉપર. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. કે ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. કે એના મૃત્યુના બાદ શું થયું તો કે કોઈ એવા શાસકો નહોતા કે જે ઔરંગઝેબ જેવું શાસન કરી શકે, કે મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર વધારી શકે અને ગાદી લઈ શકે. તો કે એને મૃત્યુ બાદ છે કે નબળા જે શાસકો હતા કે ત્યાર પછી છે કે ભાઈ મુઘલ સામ્રાજ્યનું છે એ પતન થવાની શરૂઆત થઈ. કે ત્યાર પછી છે એ મુઘલ શાસક કોઈ છે ગાદી ઉપર આવ્યો નહીં. તો કે મુઘલ સામ્રાજ્યની જો વાત કરીએ તો મુઘલ સામ્રાજ્યનો પાયો નાખનાર સૌપ્રથમ રાજા કોણ હતો તો કે બાબર, અને મુઘલ સામ્રાજ્યનો છેલ્લો રાજા તો કે ઔરંગઝેબ. બરાબર ને. આ વચ્ચે જેટલા રાજાઓ આવ્યા કે બાબર પછી હુમાયુ, હુમાયુ પછી અકબર, અકબર પછી તો કે જહાંગીર, જહાંગીર પછી શાહજહાં, શાહજહાં પછી ઔરંગઝેબ. તો કે આ બધા એટલે કે બાબરથી લઈ મુઘલ સલ્તનતનો પાયો નાખવાવાળો ભારતમાં બાબર, અને મુઘલ સામ્રાજ્યનો છેલ્લો શાસક કોણ હતો તો કે ઔરંગઝેબ. કે એના પછી છે ઔરંગઝેબ પછી છે મુઘલ સામ્રાજ્યનો પતન થયો. હવે છે રાણા સંગ્રામસિંહ. કે બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પ્રખ્યાત હતા. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું. કે રાણા સંગ્રામસિંહ ક્યાંના રાજા હતા તો કે મેવાડના, અને એનું હુલમનું નામ શું હતું તો કે રાણા સાંગા તરીકે પણ છે એ પોતે ઓળખાતા હતા. કે તેઓ પોતે રાણા સાંગા છે એ ખૂબ જ વીર બહાદુર હતા અને સાહસિક પણ હતા. કે ઘણા બધા યુદ્ધોમાં છે કે તેને વિજય મેળવ્યો. પણ તો કે ખાનવાના મેદાનમાં યુદ્ધ જે થયું કે અકબર સામેના યુદ્ધમાં બાબર સામેના યુદ્ધમાં છે કે તેમની હાર થાય છે, અને એ હાર પછીનું સામ્રાજ્ય છે એ નહિવત, એટલે કે એનું સામ્રાજ્ય બહુ ટકી શક્યું નહીં. હવે છે મહારાણા પ્રતાપ. કે મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનારા મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતાં બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. અકબર વિજયી થયા, પરંતુ રાણા પ્રત્યે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી સંઘર્ષ ચાલુ જ રહ્યો. કે મહારાણા પ્રતાપ ક્યાંના રાજા હતા તો કે એ પણ મેવાડના રાજા હતા. કે મેવાડ પર કે જ્યારે અકબરે આક્રમણ કર્યું ત્યારે હલ્દી ઘાટીના મેદાનમાં છે કે ભાઈ મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુદ્ધ થયું, અને એ યુદ્ધમાં છે એ અકબરનો વિજય થાય છે. ત્યાર પછી તો કે રાણા પ્રતાપ છે એ ઉદયપુરનો આસપાસનો વિસ્તાર હતો કે ત્યાં પોતાની સત્તા સ્થાપી અને અકબર સામે છે એ સંઘર્ષ સતત ચાલુ જ રાખ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. કે ઘણી વખત ભાઈ અકબર દ્વારા છે એની સાથે સમજૂતીના પ્રયાસો કરવામાં આવ્યા, પણ મહારાણા પ્રતાપ છે એ માનવા રાજી હતા નહીં, અને પોતે ચિત્તોડ છોડવા માટે પણ રાજી હતા નહીં. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. કે 1576માં હલ્દી ઘાટીમાં જ્યારે મહારાણા પ્રતાપનું અકબર સાથે યુદ્ધમાં પરાજય થાય છે, ત્યાર પછી છે એ ગોગુંડા છે કે પોતાની રાજધાની છે એ ગોગુંડામાં લઈ ગયા, અને જીવનનો છેલ્લો સમય જેનો ત્યાં હતો કે ત્યાં સુધી તેઓ ગોગુંડામાં જ રહ્યા. અને ત્યાર પછી છે કે ડુંગરપુરની ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી અને 51 વર્ષની ઉંમરે છે કે તેમનું રાણા પ્રતાપનું અવસાન થાય છે. અને રાણા પ્રતાપ પાસે ઘોડો હતો કે જેનું નામ હતું ચેતક. જો ચિત્રમાં આપણને આપેલું છે કે ચેતક ઘોડા સાથે મહારાણા પ્રતાપ. હવે છે વીર દુર્ગાદાસ રાઠોડ. તો કે દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસ્કરણ રાઠોડના પુત્ર હતા. દુર્ગાદાસ રાઠોડ કોણ હતા તો કે મારવાડના શાસક એ સમયના હતા જસવંતસિંહ, કે એના મંત્રી અસ્કરણ રાઠોડ હતા. તેમના પુત્ર હતા વીર દુર્ગાદાસ રાઠોડ. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેમનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. કે જ્યારે ઔરંગઝેબનું શાસન હતું તો કે એ દરમિયાન પણ છે કે ઔરંગઝેબ સાથે સહમતિ કરી અને તેનું આધિપત્ય છે કે ઔરંગઝેબની નીચે છે એ પોતે ક્યારેય રહ્યા નથી. હવે છે છત્રપતિ શિવાજી.
કે ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. કે ભારતના જે મહાન રાજાઓ ગણાય એમાંના એક રાજા હતા છત્રપતિ શિવાજી, કે જેઓ મરાઠા સામ્રાજ્ય હતું કે તેના સ્થાપક હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરીમાં થયો હતો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. કે છત્રપતિ શિવાજીનો જો કોઈ બાળપણની વાત કરીએ તેનો જન્મ છે મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના માતાનું નામ જીજાબાઈ હતું અને પિતાનું નામ શાહજી હતું. કે શિવાજીના ઉછેરમાં જો કોઈનો મોટો ફાળો રહ્યો હોય તો કે એના ઉછેરમાં એક તો એમના ગુરુ હતા સમર્થ રામદાસ અને એમના દાદા કે દાદા કોંડદેવ, કે એમને છે કે એના જીવન ઉપર છે એ ઊંડી ગહન છાપો છોડી. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા. કે ભાઈ મહાન મરાઠા રાજ્યનો જ્યારે વિસ્તાર કર્યો તો ત્યારે પહેલાં છે કે નાની જાગીર હતી મરાઠાઓની, કે એમાંથી છે કે મરાઠા સામ્રાજ્યનો ખૂબ જ મોટો વિસ્તાર કર્યો તો ત્યારે તેમણે છે વિવિધ યુદ્ધો કરી અને 40 જેટલા કિલ્લાઓ છે એ શિવાજીએ જીતી લીધા હતા. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમનો લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. કે મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે કે એને ઘણા બધા યુદ્ધો કર્યા અને સંઘર્ષ કર્યો અને ઘણા બધા યુદ્ધમાં તેણે છે એ છત્રપતિ શિવાજીએ વિજય પણ મેળવ્યો હતો. ઈસવીસન 1665માં મુગલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. કે 1665માં કે મુગલ સમ્રાટ હતા એની સાથે એની શું થઈ તો કે યુદ્ધમાં હાર થઈ, કે જેથી તેની બંને વચ્ચે છે એ સંધિ કરી અને એ સંધિ સ્વીકારી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા. કે ઔરંગઝેબ વખતમાં છે કે પોતે પકડાય અને શિવાજીને છે એ જેલમાં પૂરવામાં આવ્યા હતા. તો કે ત્યારે તો કે ચાલાકીથી છે એ જેલમાંથી છટકી જાય છે અને પાછો સંઘર્ષ કરી અને ત્યારબાદ છે કે ઘણા બધા વિજયો પોતે પાછા મેળવ્યા હતા. ઈસવીસન 1674માં રાજઘાટમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. કે 1674માં કે રાજગઢના કિલ્લામાં એનો રાજ્યાભિષેક થયો, એટલે ત્યારના નવા રાજા તરીકે એને નીમવામાં આવ્યા અને ત્યાર પછી છે કે એને હિન્દુ સમ્રાટનું એવું બિરુદ મળ્યું અને એ હિન્દુ સમ્રાટ તરીકે છે કે છત્રપતિ શિવાજી છે એ નામના પામ્યા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટ કરતા અને સંગઠન કરતા હતા. કે તેઓ કુશળ વહીવટ કરતા, એટલે કે યોગ્ય રીતે છે એ રાજ્યનો વહીવટ સંભાળી શકતા હતા અને સંગઠન કરતા, એટલે કે એકબીજાને સાથે જોડી અને ચાલનારા પોતે હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું. હવે છે મુઘલ સામ્રાજ્ય રાજ્ય વ્યવસ્થા. મુગલ સામ્રાજ્ય રાજ્ય વ્યવસ્થા કે ભાઈ મુગલ સમ્રાટોએ અલગ અલગ ઘણા બધા રાજાઓએ રાજ કર્યું, તો એ લોકોના સમયની રાજ્ય વ્યવસ્થા શું હતી? તો કે મુગલ વહીવટતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. કે અકબરના સમયમાં જે વહીવટતંત્રની સ્થાપના થઈ તો કે શાસકના કેન્દ્રમાં બાદશાહ હતા. કે ભાઈ જે મેન રાજા હોય એ કે કેન્દ્રમાં રહેતો, સાથે સાથે તો કે એની સલાહ આપવા માટે છે કે મંત્રી પરિષદ હતી, એટલે કે વિવિધ ક્ષેત્રના જાણકાર હતા કે જેઓ મંત્રીઓનું સ્થાન આપવામાં આવ્યું હતું કે એને સલાહ આપવા માટે મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા, એટલે કે બધા જ આખી સેનાના સેનાપતિ અને ન્યાયાધીશ, એટલે કે કોઈ પણ ન્યાય આવે તો એ અંતિમ ન્યાય છે એ બાદશાહનો જ રહેતો હતો. એમ બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. કે વહીવટીતંત્ર હતું એ અને બાદશાહ, કે આ બંનેની કોઈ મધ્યસ્થી સ્વીકારે તો એ હતા વજીર, કે વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દીવાને વજીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલ વ્યવસ્થાનો વડો હતો. કે ભાઈ વજીરનું કામ શું તો કે રાજા અને વહીવટતંત્ર, એટલે કે મંત્રીઓ જે બધા હતા એ બંનેના મધ્યસ્થી, કે વચ્ચેના વ્યક્તિને વજીર, તો કે દિવાન એ વજીરે કુલ કહેવાતા. અને નાણાં પ્રધાન અને મહેસૂલનો વ્યવસ્થા હતી આખી નાણાંની અને મહેસૂલની, કે કર ઉઘરાવવાની, એનો વ્યવસ્થાનો મેન મુખ્ય વડો કોઈ હોય
તો એ વજીર હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. કે ખાસ જો યાદ રાખજો કે વજીર કોણ હતો, તો કે બાદશાહ અને વહીવટી તંત્રનો વચ્ચેનો તાલમેલ રાખવા માટે વજીરની નિમણૂક કરવામાં આવતી. વજીર છે એ નાણાં અને મહેસૂલ વ્યવસ્થાનો વડો હતો. મીરબક્ષ કોણ હતું, તો કે એ સેનાનો વડો. કે એ મીરબક્ષનું કાર્ય શું, તો કે સેનામાં ભરતી કરવાની અને સેનાના અધિકારીઓની નિમણૂક કરવાની, એ કાર્ય મીરબક્ષનું હતું. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો હતો. મુગલ વહીવટના ગુપ્તચરો વાકિયાનવીસ તરીકે ઓળખાતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો. હવે છે મહેસૂલી વ્યવસ્થા, એટલે કે કર કઈ રીતે ઉઘરાવવામાં આવતો હતો. કે અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલ વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. કે ભાઈ અકબરના સમયમાં કે જ્યારે મહેસૂલ વ્યવસ્થાનો પ્રારંભ થયો, કર લેવાનો, ટેક્સ લેવાની શરૂઆત થઈ, તો એ પદ્ધતિ જે હતી એ મનસબદારી તરીકે ઓળખાતી. અને વાર્ષિક કુલ ઉપજ કે આખા વર્ષનું જેટલું ઉત્પાદન થાય એ ઉત્પાદનનો 1/3 એટલે કે ત્રીજો ભાગ છે એ અકબરને આપવાનો રહેતો હતો. કે અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક તોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. કે મનસબદારી પદ્ધતિ એટલે તો કે ટેક્સ વસૂલવાની, તો કે એ પદ્ધતિ છે એ કેમાં, તો કે સેના અને મહેસૂલ એ બંને સાથે જોડાયેલી હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારના કાયદો અને વ્યવસ્થા જાળવતો. એટલે કે મનસબદાર જે નીમવામાં આવે, તો કે જે વિસ્તારનો વડો હોય કે જાગીરનો વડો નીમવામાં આવે, તો એ જ જાગીર હોય એ જ જાગીરમાંથી છે એ મનસબદાર શું કરતો, તો કે ત્યાંથી ટેક્સ ઉઘરાવતો અને એ વિસ્તારની કાયદા વ્યવસ્થાનું છે એ જાળવણી મનસબદાર કરતો. આ માટે તેણે જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. કે જેટલો વિસ્તાર હોય એને અનુસંધાને છે કે એની સુરક્ષા માટે છે એ લશ્કર ફાળવવામાં આવતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. કે મનસબદાર હતો કે જે વિસ્તારમાં કે જે જાગીરનો પોતે મનસબદાર હતો, તો કે એનો ત્યાંનો ન્યાયાધીશ પણ, એટલે કે એનો ન્યાય પણ છે એ જ વ્યક્તિ કરતો હતો. તેની નિયત સમય બદલી કરવામાં આવતી, એટલે કે સમયાંતરે છે કે નવી નવી જાગીરના મનસબદાર છે એને બદલાવામાં આવતા હતા. મુગલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. કે મુગલ સામ્રાજ્યમાં જ્યાં મનસબદાર કે જાગીરના જે વડાઓ હતા, કે એની વ્યવસ્થા છે એ આખા વિશ્વમાં કેવી હતી, તો કે કંઈક અલગ જ હતી. અને વિશ્વમાં સૌથી વધારે વેતન એટલે કે પગાર એને ચૂકવવામાં આવતો હતો. કે હવે છે મુગલકાલીન સંસ્કૃતિ. કે મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. તો કે મુગલકાલીન યુગમાં કે ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ, બહુમુખી એટલે તો કે એક કરતાં વધારે ક્ષેત્રમાં છે કે ઘણા બધા ક્ષેત્રમાં છે એ વિકાસ થયો, કે જેમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય પણ થયો હતો, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુગલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. કે જેમ કીધું એમ કે ભાઈ મુગલ સામ્રાજ્યના જે રાજવીઓ થઈ ગયા, કે જે સલ્તનતમાં ગાદીઓ ઉપર આવ્યા, તો કે એ બધા જ લોકો છે કે બધા જ રાજાઓ છે એ કલા અને સંસ્કૃતિના અને સ્થાપત્યના પ્રેમીઓ હતા. કે જેથી કરીને એને ઘણા બધા કિલ્લાઓ, મોટા મોટા મહેલો, મોટા મોટા દરવાજાઓ, મસ્જિદો અને બગીચાઓની છે કે સ્થાપના એના સમય દરમિયાન કરાવી હતી. તો કે બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદો બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. કે ભાઈ અકબરે કીધું કે ફતેપુર સિકરી નામનું નગર છે એ ત્યાં એને વસાવ્યું હતું, તો
તો એ નગરમાં છે વિશિષ્ટ બાંધકામો જોવા મળે છે અને એમાં પણ કે જ્યારે અકબરે ગુજરાત ઉપર વિજય મેળવ્યો તો ત્યારે એની યાદમાં છે એને બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલ છે એવી ઇમારતોનું ત્યાં નિર્માણ કરાવ્યું. કે બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ કે આ બધા વિશે વિસ્તૃતમાં છે કે ધોરણ 10માં તમે એમનો અભ્યાસ કરશો. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. કે જ્યારે શાહજહાં કે મુગલ સલ્તનતની ગાદી ઉપર કે રાજા તરીકે આવ્યો તો ત્યારે કે તેનો સમય છે એ કેવો સ્થાપત્યનો સુવર્ણ યુગ, એટલે કે ત્યારના સમયમાં ખૂબ જ સારા એવા સ્થાપત્યનું નિર્માણ થયું. તેણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. કે એને આગ્રામાં તેની પત્ની આગળ જોયું એમ કે શાહજહાંએ પોતાની પત્નીની યાદમાં છે કે મુમતાજની યાદમાં તાજમહેલનું નિર્માણ કરાવ્યું, સાથે સાથે મોતી મસ્જિદ અને અત્યારે જે આપણે દિલ્હીમાં લાલ કિલ્લો જોઈએ છીએ કે જેની ઉપર આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય તહેવારોએ વડાપ્રધાન ધ્વજવંદન કરે છે, એ લાલ કિલ્લાનું નિર્માણ કોને કરાવ્યું હતું તો કે શાહજહાંના સમયમાં અને શાહજહાંએ કરાવેલું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. હવે છે ચિત્રકલા. કે મુગલ ચિત્રકલા વિશ્વ પ્રખ્યાત હતી. કે મુગલના સમયમાં જે ચિત્રકલાનું નિર્માણ થતું એ વિશ્વ વિખ્યાત એટલે કે આખા જગમાં પ્રસિદ્ધ હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. કે જહાંગીર છે એ આપણે કીધું કે જહાંગીર છે એ ચિત્રકલાનો ખૂબ જ પ્રેમી હતો અને પોતે પણ એક સારો એવો ચિત્રકાર અને એક લેખક હતો. તો કે એના સમયમાં તો કે ઉત્તમ ચિત્રકારો આખા વિશ્વમાં હતા. કે એ દરમિયાન છે કે ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં ત્યાં આમંત્રિત કરવામાં આવતા કે એને આમંત્રણ બોલાવી અને તેડાવવામાં આવતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વ વિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો. હવે છે સાહિત્ય. તો કે મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ. સાહિત્ય એટલે કે વારસો, જૂની વાર્તાઓ, જૂના તહેવારો, રીત રિવાજો એ બધું. તો કે મુગલ શાસકો હતા એ બધા સારા લેખકો હતા અને એમના સમયમાં કે ફારસી, અરબી, હિન્દી અને ભારતની બીજી ઘણી બધી ભાષાઓમાં છે કે ઘણું બધું સાહિત્ય લખાણું અને સંગ્રહાણું. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેમણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. કોણે? અબુલ ફઝલે. ખાસ યાદ રાખજો કે અબુલ ફઝલે કયા ગ્રંથની રચના કરી હતી તો કે અકબરનામા. અકબરનામામાં કોની જીવનકથા આલેખેલી છે તો કે અકબરની. અને તેને મહાભારતનો પણ અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. હવે છે સંગીત. કે અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા કે જેણે અનેક રાગોની રચના કરી હતી. કે સંગીતમાં પણ અકબરના દરબારમાં 9 રત્નો હતા. એ તો આપણે જાણીએ છીએ. એ 9 રત્નોમાંનો એક હતો મહાન સંગીતકાર તાનસેન કે જેણે અનેક કે ઘણા બધા રાગો છે એની રચના કરી હતી. હવે છે સમાપન. કે ઈસવીસન 1526માં સ્થપાયેલ મુગલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. એટલે કે 1526માં કે બાબરનીથી શરૂઆત કરીએ તો ત્યારથી મુગલ સલ્તનતનો પાયો નખાણો ભારતમાં અને 1707માં કે જ્યારે ઔરંગઝેબનું અવસાન થાય છે ત્યાર પછી છે કે એનું પતન તરફ ધકેલાણું. એટલે કે ત્યાર પછી છે એ લાંબા વર્ષો સુધી મુગલે ભારત ઉપર શાસન કર્યું નથી. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારતના નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું કે જેમાં મુગલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ,
બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબીનું શીખ રાજ્ય વગેરે સમાવેશ થાય છે. કે હવે પહેલાં આપણે જોયું કે ભાઈ મુગલોએ છે કે ઉત્તરથી કાશ્મીરથી ગોલકોંડા સુધી અને પૂર્વમાંથી પશ્ચિમ સુધી છે કે પોતે સામ્રાજ્ય સ્થાપ્યા. તો કે હવે એનું પતન થયું તો કે ધીમે ધીમે શું થતું ગયું તો કે એનું પતન થયું એટલે કે કોઈ શક્તિશાળી રાજા નહોતો કે આ બધા ઉપર શાસન કરી શકે. કે એટલા માટે તો કે જ્યાં જેના લોકો સ્થાનિક લોકો મજબૂત નેતાઓ હતા કે તે બધા છે એ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયા અને એ રીતે થયું. તો એમાં કોણ કોણ તો કે મુગલ વંશના નિર્ભર શાસકો હતા, હૈદરાબાદનો નિઝામ હતો, બંગાળ અને બિહારનો નવાબ હતો, રાજસ્થાનના રજપૂત રાજ્યો, પંજાબનું શીખ રાજ્ય કે આ બધાનો સમાવેશ છે એ નાના નાના અલગ રાજ્યોમાં થતો હતો. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા એટલે કે અંદરો અંદર બધા બાજતા રહેતા. પરિણામે તેઓ નિર્બળ બનતા ગયા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવવા લાગી. કે ભાઈ મુગલો ગયા કે આપણે જોયું કે ઈસવીસન 1707 પછી છે કે નવી નવી જે પ્રજાઓ યુરોપમાંથી આવી કે અંગ્રેજો, ડચ, પોર્ટુગીઝો, ફ્રેન્ચો કે આ બધાને ખબર પડી કે ભારતના તો અંદરો અંદર નાના રાજ્યોમાં લડાઈ ઝઘડા કરે છે કે જેથી કરીને પોતે સત્તા અહીંયા સ્થાપી શકશે. બરાબર, અહીંયા પાઠ છે એ મુગલ સામ્રાજ્ય પૂરો થાય છે. પાર્ટ 2 પણ અહીં પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પાઠ સાથે મળીશું.